આ શું છે? બે ફોન કેમ આટલા બધા તૂટી ગયા છે? ત્રીજા માળેથી પડી ગયો. બે ફોન એક સાથે? બે ફોન એક સાથે. એટલે કોણે ફેંક્યો? બેબી એ કોચિંગ જવું નતું એટલા માટે. એક માળથી પડ્યા પછી પણ આ તો તૂટી ગયો, પણ આ બચી ગયો. ફ્રેમ જે છે એ આ રીતે તૂટી ગઈ હતી, જે આનામાંથી અમે કાઢી છે. હેલો સર, શું નામ છે તમારું? ભરત ઠાકોર. કઈ એરિયાથી આવો છો? વટવા એરિયા. આ શું છે? બે ફોન કેમ આટલા બધા તૂટી ગયા છે? ત્રીજા માળેથી પડી ગયો. બે ફોન એક સાથે? બે ફોન એક સાથે. એટલે કોણે ફેંક્યો? બેબી એ કોચિંગ જવું નતું એટલા માટે. બે ફોન જો ભાઈ, ફોનની હાલત કેવી થઈ છે. ત્રીજા માળેથી ફોન પડે ને એટલે આવું થાય. જો હવે એક આ ફોન જો. ચલો આપણે આ બે ફોનને બનાવવાનો પ્રયત્ન કરશું. ઓપ્પોનો જે ફોન છે એ બહુ વધારે પડતો ડેમેજ છે. અમે અંદરથી જોઈ લીધું છે મધરબોર્ડ કાઢીને. એ ફોન ચાલુ નથી થઈ રહ્યો, એટલે એને તો મૂકી દઈએ. પણ લકીલી આ ફોન જે છે પણ આ બચી ગયો. તમે જોઈ શકો છો આ ફોન કમ્પ્લીટ વર્કિંગ કન્ડિશનમાં છે, એકદમ પ્રોપર. અને અમે આખી એની બોડી જે છે એ નવી નાખી દીધી છે. ફ્રેમ જે છે એ આ રીતે તૂટી ગઈ હતી, જે આનામાંથી અમે કાઢી છે અને આ ફોન બની દીધો છે. આનું મધરબોર્ડ ખરાબ થઈ ગયું, આનું મધરબોર્ડ ચાલુ હતું એટલે ફોન બની ગયો. જો કમ્પ્લીટ ચાલુ છે. એ તો રબર છે એટલે ગ્રીન આવે છે.